તો સુરત કલેક્ટર કચેરી ખાતે પશુપાલકોનો મોરચો જોવા મળ્યો, જ્યાં પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। દંડ ભરવા છતાં પશુઓને ન છોડાતા આક્ષેપ લગાયા છે, જ્યાં ગૌચરની જમીન છૂટી કરવા પશુપાલકોની માંગ છે, ત્યારે પાલિકા આકરો દંડ આપે અને હેરાન પરેશાન બંધ કરે તેવી માંગ છે। જ્યારે ગૌમાતાને લઈ અને ચારવા જતા હોય છે ત્યારે ગૌપાલકના ઉપર ગુનો દાખલ કરી દેવામાં આવે છે, ગૌમાતાને દબાવમાં પૂરી દેવામાં આવે છે। તો ગૌપાલક ગૌમાતાને ચારવા ના લઈ જાય તો બીજો કોઈ હીરા ઉદ્યોગનો વેપારી લઈ જશે કે કાપડ ઉદ્યોગનો વેપારી લઈ જશે। અમે રજૂઆત એ કરવા માટે આવ્યા હતા। જ્યારે ગૌમાતાઓ 4-4 મહિનાથી ડબ્બામાં છે, ગૌમાતાને ખાવા માટે નીણ નથી, કોર્પોરેશનના અધિકારી એવું કહેતા હોય કે બધી વ્યવસ્થા છે, તો ગૌપાલકોના જે માલધારી સમાજના એવા 4-5 વ્યક્તિઓને નિમણૂક કરે, જે ડબ્બાના અંદર અમે જઈ અને જોઈએ એની વ્યવસ્થાઓ કેવી છે। રોજની 20-20 ગૌ માતાઓ મરતી હોય છે ડબ્બાના અંદર, એના અમારા પાસે એવિડન્સ પુરાવાઓ છે। નહીં સંતોષાય તો આંદોલન કરવું પડશે, તો પણ અમે તૈયારીમાં છીએ। ધરણા કરવા પડશે તો પણ અમે તૈયારીમાં છીએ। હિન્દુ ધર્મના દીકરા છીએ, ગૌ માતા ઉપર અત્યાચાર થશે તો પોતાના જીવ જશે તો પણ અમે રાજી અમારા જીવ આપવા માટે પણ તૈયાર। અમે તો એક બાજુ અમે એવું જોઈએ છે કે દેશના